નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. ગોધરી GMERS હોસ્પિટલ ખાતે પોલીસનું મેગા કોમ્બિંગ અને મોક ડ્રીલ. નેશનલ હાઈવે 48 પર ગંભીર અકસ્માત. કૂતરાઓને બચાવવા જતા આઈસર ટેમ્પો પલટી ખાઈ ગયો. ડ્રાઈવર ગંભીર રીતે ઇજાગ્રસ્ત. નીટનું પેપર લીક થવાના મામલે NSUI દ્વારા ઉગ્ર દેખાવ. કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા શહેરના ગોધરી વિસ્તારમાં આવેલી GMERS હોસ્પિટલ ખાતે પોલીસનું મેગા કોમ્બિંગ અને મોક ડ્રીલ યોજાઈ હતી. વડોદરા શહેર પોલીસ કમિશનરની વિશેષ સૂચનાને પગલે શહેરની ગોધરી GMERS હોસ્પિટલ કેમ્પસમાં પોલીસ અને હોસ્પિટલ તંત્ર દ્વારા સંયુક્ત રીતે એક મેગા કોમ્બિંગ ઓપરેશન અને સિક્યુરિટી મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઓપરેશનનો મુખ્ય હેતુ હોસ્પિટલમાં આવતા દર્દીઓ, તેમના સંબંધીઓ અને સ્ટાફની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો હતો. આ ઓપરેશનમાં શહેર પોલીસ ડીસીપી જગદીશ ચાવડા, લક્ષ્મીપુરા PI, ગોરવા PI સહિતનો પોલીસ કાફલો જોડાયો હતો. આ સાથે જ ગોધરી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર અનુપ ચંદાની, RMO અને હોસ્પિટલનો અન્ય વહીવટી સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો. પોલીસ ટીમ દ્વારા હોસ્પિટલના CCTV સર્વર રૂમની મુલાકાત લઈને દેખરેખ પ્રણાલીની સમીક્ષા કરવામાં આવી હતી. ત્યારબાદ હોસ્પિટલના OPD વિભાગ, વિવિધ વોર્ડ, પાર્કિંગ એરિયા, કેન્ટીન અને બેઝમેન્ટ સહિતના તમામ સંવેદનશીલ સ્થળોનું ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મોક ડ્રીલ દરમિયાન હોસ્પિટલના સિક્યુરિટી જવાનો અને મેડિકલ સ્ટાફને કોઈપણ ઇમરજન્સી અથવા અણધારી ઘટના સમયે કઈ રીતે ત્વરિત પ્રતિસાદ આપવો તેની પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં આવી હતી. વહીવટીતંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી સમયમાં દર્દીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ કેમ્પસમાં સિક્યુરિટી ગાર્ડની સંખ્યામાં વધારો કરવામાં આવશે, જેથી સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બની શકે. વડોદરા શહેરના ગોત્રીની GMERS હોસ્પિટલમાં આજે તબીબી વિભાગ અને પોલીસ, ફાયર અને VMCની ટીમ દ્વારા સંયુક્ત એક કોઓર્ડિનેશન મિટિંગ કમ ડ્રીલનું આયોજન કરેલું છે. આપ જાણો છો કે થોડા સમય પહેલાં એક SSGમાં એક બનાવ બન્યો હતો. એ સંદર્ભે પોલીસ વિભાગ અને તબીબી વિભાગ યોગ્ય સંકલન કરી આજુબાજુના જે પેશન્ટ આવે છે, પેશન્ટના પરિવારો આવે છે, એમને સુવિધાઓ વ્યવસ્થિત ઉપલબ્ધ થાય, કોઈ પ્રકારની કનડગત ના થાય, હેરાનગતિ ના થાય અને એકદમ સ્ટીમલેસ આખી પ્રક્રિયા ચાલે, એના ભાગરૂપે અમે આ ડ્રીલનું આયોજન કર્યું છે. સાહેબ, જે રીતના અગાઉ પણ લુખ્ખા તત્વોના આતંક હતો, તો હવે એ પર કડક અમલ કરવામાં ચોક્કસ એ બાબતમાં અમે કટિબદ્ધ છીએ. અગેન 112 અને બીજી અન્ય અમારા લોકલ પોલીસ ચોકીના નંબર્સ અને પોલીસ સ્ટેશનના PI, સુપરવાઇઝરી અધિકારી જે છે એના તમામના નંબર ઓનલાઈન અવેલેબલ છે. કોઈને પણ કંઈ પણ તકલીફ પડે છે, ચોક્કસ અમારો સંપર્ક કરે. અમે ત્યાં ઝડપથી પહોંચી અને એ ઇસ્યુને સોલ્વ કરવા માટેનો પ્રયત્ન કરીશું. ઓલમોસ્ટ નાના મોટા 1-2 ટેકનિકલ પ્રોબ્લેમ્સને બાદ કરતાં અમે અત્યારે ઓબ્ઝર્વેશન જોયું તો આખી એક્સક્લુઝિવ એજન્સી જે છે એને મોનિટરિંગ પણ કરે છે અને તમામ કેમેરા જે છે એ અત્યારે ચાલુ છે. ઓવરઓલ આખું કેમ્પસ જે છે એને કવર કરી લે છે. સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બને એના માટે કંઈક વધારે સુરક્ષા વ્યવસ્થા સઘન બને એ બાબતે અમે એને પ્રાઇવેટ સિક્યુરિટી જે છે એની સાથે સંકલન વધારવાનો પ્રયાસ કરીએ છીએ. કંઈ પણ હોય તો એમની સાથે અમારી પોલીસ સંપર્કમાં રહે, કંઈ હોય તાત્કાલિક પોલીસ વિભાગનો સંપર્ક કરે. એઝ મચ એઝ પોસિબલ એના પોલીસનો જેટલો પણ ઝડપથી રિસ્પોન્સ આપી શકાશે એ માટે અમે વડોદરા શહેર કટિબદ્ધ છે. થેન્ક યુ. એટલે સેફટી, સિક્યોરિટી એ આપણું પ્રાઇમરી હક જે છે એ આપણું પ્રાઇમરી લાયબિલિટી હોય છે, પ્રાઇમરી રિસ્પોન્સિબિલિટી હોય છે. અહીંયા પબ્લિક પ્લેસ છે, દર્દીઓ આવે છે, એમના સગાઓ આવે છે. મારા હોસ્પિટલમાં લગભગ 1500થી 1600ની OPD દરરોજ હોય છે. અહીંયા 600 જેટલા દર્દી દાખલ હોય છે, એમના જોડે એમના સગાવાલા હોય છે. એટલે આ બધાની સેફટી, એમની સિક્યોરિટી, સલામતી હોય તો
તો સારવારમાં એમને કંઈ તકલીફ ના પડે એના માટે મારા સિક્યુરિટી પર્સનલ, ફાયર ડિપાર્ટમેન્ટ, મારા ડૉક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને બીજા કર્મચારીઓ બધાને સેફટી ટ્રેનિંગ મળી રહે અને એ લોકો પોતાની જાતને બી ટ્રેન રાખે એ જ ઉદ્દેશ્યથી આ એક મોકડ્રીલ જે હતી આજે પોલીસ ડિપાર્ટમેન્ટવાળા આપણા હોસ્પિટલમાં કરી રહ્યા છે એ ખૂબ જ સારી વ્યવસ્થા કરી છે અને એક અવેરનેસ લાવવા માટે ખૂબ જ જરૂરી છે. આવી મોકડ્રીલ વારંવાર થતી રહે એના માટે અમે કોર્પોરેશનને, પોલીસ ડિપાર્ટમેન્ટને રિક્વેસ્ટ કરતા રહીશું કે ક્વાર્ટરલી ઓર વર્ષમાં 2 થી 3 વાર મોકડ્રીલ્સ થાય તો શું કે બધાને અવેરનેસ આવે, આ એક રિફ્રેશિંગ નોલેજ મળે. આપણે સિક્યુરિટી એડિક્વેટ છે તો બી નાના મોટા બનાવ બની શકે કારણ કે આ પબ્લિક પ્લેસ છે. અહીંયા દરરોજનું 5 થી 6 હજાર લોકોનું મૂવમેન્ટ થતું હોય છે, વધારે બી થતું હશે. એટલે સિક્યુરિટી એ બધાએ પોતાની સાર સંભાળ રાખી, પોતાના આજુબાજુવાળાની સાર સંભાળ રાખે અને સતર્ક રહે. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સિક્યુરિટીની વધારવાની જરૂર નથી. એડિક્વેટ સિક્યુરિટી સ્ટાફ છે અમારી. વારંવાર ગોત્રી હોસ્પિટલ વિવાદમાં આવી જાય તો હવે કોઈ વિવાદ નહીં રહ્યું લાગે છે તમને? અને મોટરિંગ કરવામાં આવીને પોલીસ બંદોબસ્ત છે, પોલીસ બંદોબસ્ત છે, પોલીસનો સપોર્ટ છે, સિક્યુરિટી સ્ટાફનો સપોર્ટ છે. અમે કોન્સ્ટન્ટ એમના ટચમાં હોઈએ છીએ. વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે અને આવું કંઈ ઘટના ઘટી બી જાય તો બી એનું સ્ટ્રિક્ટ એક્શન લઈને સગાઓને, દર્દીને અથવા તો અહીંયા વિઝિટિંગ લોકોને કંઈ નુકસાન ના થાય એની પૂરેપૂરી કાળજી સાહેબ, લેશે. અગાઉ પણ લુખ્ખા તત્વોના આતંકો તો હવે એની પર રોક લગાવવા માટે કડક અમલ કરવામાં આવશે. એટલે અમને પોલીસ ડિપાર્ટમેન્ટનો ફૂલ સપોર્ટ છે. અમારા સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ એમના જોડે લાઇઝનિંગ કરશે. અહીંયા એક પોલીસ ચોકી બનાવેલી છે. અમારી પૂરી કોશિશ રહેશે કે આવું કંઈ બનાવ બને તો તરત જ અમારા નિયુક્ત થયેલા બાઉન્સર્સ, નિયુક્ત થયેલા સિક્યુરિટી સ્ટાફ ત્યાં પહોંચી જાય અને પોલીસની મદદ માંગીને એમના તરફથી બી મદદ મળી છે. ઓકે, થેન્ક યુ. નેશનલ હાઈવે નંબર 48 ઉપર અચાનક કૂતરાઓ આવી જતા આ કૂતરાઓને બચાવવા જતા આઈસર ટેમ્પા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ટેમ્પો પલટી ખાઈ ગયો હતો, જેમાં ટેમ્પા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આઈસર ટેમ્પો અમદાવાદથી પરચુરણ સામાન લોડ કરીને ભરૂચ તરફ જઈ રહ્યો હતો, જ્યારે આ વાહન વડોદરા નજીક આવેલા જાંબુઆ નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક રોડની વચ્ચે 3 થી 4 કૂતરાઓ દોડી આવ્યા હતા. રસ્તાની વચ્ચે અચાનક આવેલા પ્રાણીઓને બચાવવા માટે ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી જોરદાર બ્રેક મારી હતી, પરંતુ વાહનની ગતિ વધુ હોવાથી અને અચાનક બ્રેક વાગવાથી ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો, જેને કારણે આઈસર ગાડી રોડ પર જ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે ગાડીના કેબિનના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ દુર્ઘટનામાં ડ્રાઈવરને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને લોહીલુહાણ હાલતમાં કેબિનમાં ફસાઈ ગયો હતો. સ્થાનિક લોકો અને રાહદારીઓ તુરંત મદદે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ એમ્બ્યુલન્સ મારફતે તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. હાઈવેની વચ્ચે જ ગાડી પલટી મારી જતા થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જ્યા હતા. પોલીસ કાફલાએ ઘટનાસ્થળે પહોંચી ક્રેન દ્વારા ગાડીને ખસેડવાની અને વાહન વ્યવહાર પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરી છે. હાઈવે પર રખડતા ઢોર અને પ્રાણીઓને કારણે સર્જાતા અકસ્માતોને લઈને વાહન ચાલકોમાં ફરી એકવાર ચિંતા જોવા મળી રહી છે. નીટનું પેપર લીક થવાના મામલે વડોદરામાં એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ વ્યક્ત કરી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. દેશભરમાં લેવાયેલી નીટ પરીક્ષામાં પેપર લીક થયાના કૌભાંડથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે વડોદરા શહેર એનએસયુઆઈ દ્વારા મેદાને આવીને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એનએસયુઆઈના શહેર પ્રમુખ અમર વાઘેલા અને ગુજરાત પ્રદેશ એનએસયુઆઈના સેક્રેટરી સુઝાન લાડબેનની આગેવાનીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને કાર્યકરો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી કે સરકારની નિષ્કાળજીને કારણે દર વર્ષે લાખો તેજસ્વી વિદ્યાર્થીઓના સપનાઓ ચકનાચૂર થઈ રહ્યા છે. રજૂઆત દરમિયાન એનએસયુઆઈએ આક્ષેપ કર્યો હતો કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી જેવી એજન્સીની કાર્યપ્રણાલી શંકાસ્પદ છે. વારંવાર પેપર લીકની ઘટનાઓ બનવા છતાં આવી એજન્સીને જવાબદારી સોંપવી એ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખિલવાડ સમાન છે. સંગઠને માંગ કરી છે કે ભ્રષ્ટ ગણાતી નેશનલ ટેસ્ટિંગ એજન્સીને તાત્કાલિક અસરથી બરખાસ્ત કરવામાં આવે અને પેપર લીક કૌભાંડના મુખ્ય સૂત્રધારો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. એનએસયુઆઈ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો આગામી દિવસોમાં વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય નહીં મળે અને પારદર્શક તપાસ કરવામાં નહીં આવે તો સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.
આ વિરોધ પ્રદર્શનને પગલે કલેક્ટર કચેરી પરિસરમાં પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો હતો. 15 વર્ષમાં 70થી વધારે વાર જ્યારે પેપર લીકની ઘટના બનતી હોય તો એ ક્યાંક ને ક્યાંક દેશના શિક્ષણ મંત્રીને રાજીનામું આપવાની માંગ હોય છે. આજે NSUI સંગઠન કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવી છે કે નીટની એક્ઝામ જે વર્ષોથી વિદ્યાર્થીઓ એનામાં સ્કોર કરવા માટે મહેનત કરતા હોય છે અને એમની સાથે સાથે એમના મા બાપ પણ આ એક્ઝામ માટે ખૂબ આતુરતાથી રાહ જોતા હોય છે કે મારો છોકરો સારો સ્કોર કરે અને એમનું ભવિષ્ય ઉજ્જવળ બને, પરંતુ ક્યાંક ને ક્યાંક આ પેપર લીકની ઘટના વારંવાર બનતી હોય છે. તો આજે NSUI સંગઠનની રજૂઆત હતી કે તાત્કાલિક ધોરણે શિક્ષણ મંત્રી રાજીનામું આપે અને જ્યાં આ પેપર લીકમાં જે આરોપી પકડાય એમને તાત્કાલિક ધોરણે ફાંસી આપવામાં આવે, કારણ કે વારંવાર તમે ઘટના જોશો તો આ આરોપી મુક્ત કરી દેવામાં આવે છે થોડાક સમય પછી, કારણ કે ક્યાંક ને ક્યાંક આ આરોપી ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ સાથે મળેલા હોય છે. તો આ ઘટનાને આ વખતે NSUI ચલાવી નહીં લેવામાં આવે. જો આ આરોપીઓને વહેલાથી તકે પકડીને ફાંસી નહીં આપવામાં આવે તો NSUI દ્વારા સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને ન્યાય અપાવવામાં આવશે. લાખો વિદ્યાર્થીઓ દ્વારા 3 મેના રોજ નીટની પરીક્ષા આપવામાં આવી હતી. નીટની પરીક્ષા એટલે મેડિકલ શાખાના વિદ્યાર્થીઓ આમાં આપતા હોય છે અને દેશભરમાંથી લાખો વિદ્યાર્થીઓ એક્ઝામ આપી હતી. પણ તેનું પરિણામ શું નીકળ્યું આપ સૌ જાણો છો. લાખો વિદ્યાર્થીઓના સપનાઓ પર ક્યાંક ને ક્યાંક અત્યારે સત્તા પર બેઠેલી સરકારે પાણી રેડ્યું છે. પેપર ક્યાંક ને ક્યાંક લીક થયું છે અને આ જે લીક થયું છે એ NTA દ્વારા લીક થયું છે અને આ એક્ઝામ NTA દ્વારા લેવામાં આવતું છે. નેશનલ ટેસ્ટ એજન્સી જે વર્ષોથી ભ્રષ્ટ છે અને અગાઉ પણ જે સરકારી પેપર લેવામાં આવ્યા છે એ ક્યાંક ને ક્યાંક NTA દ્વારા પેપરો લીક થયા છે. તો પણ સરકારના લાગવગ બેઠેલા સત્તાધીશો ત્યાં NTA સાથે જોડાયેલા છે અને કોઈ પણ પ્રકારનું જે સરકાર છે તેના દ્વારા આ NTA પર કોઈ પણ એક્શન લેવામાં નથી આવતું. લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય ખાડે ગયા છે. વડોદરા NSUI આજે કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યું છે અને માંગ કરી છે જે બી આવી એજન્સીઓ છે તેમને બેન કરવામાં આવે અને જે પણ આ પેપર માફિયાઓ છે, જે કૌભાંડીઓ છે, જે પેપર લીક કર્યું છે તેમના પર યોગ્ય એક્શન લઈને એક સમાજ વચ્ચે ઉત્તમ ઉદાહરણ બેસાડવામાં આવે, જેથી કરીને આ જે પેપર માફિયાઓ છે તેમના પર રોક લગાવી શકાય અને સરકાર નિપક્ષ છે તેને સરકારે સામે આવવું જોઈએ, વિદ્યાર્થીઓની માફી માંગવી જોઈએ અને આવી NTA જે ભ્રષ્ટ એજન્સીઓ છે તેમને ક્યાંક ને ક્યાંક બેન કરીને વિદ્યાર્થીઓનું ભવિષ્ય બચાવવું જોઈએ એવી NSUIની માંગ છે. રાત દિવસ વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય છે. 2 વર્ષની વિદ્યાર્થીઓની મહેનત હોય છે અને ત્યારબાદ એ લોકો એક્ઝામ માટે આપવા જતા હોય છે. નીટનું પેપર એટલે કહીએ કે નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ, જેમાં મેડિકલ શાખાના વિદ્યાર્થીઓ તમામ એમાં એન્ટ્રન્સ આપતા હોય છે અને જ્યારે મેડિકલ શાખાના વિદ્યાર્થીઓ એક્ઝામ આપીને અલગ અલગ સારી મેડિકલ કોલેજોમાં જતા હોય અને આગળ ભવિષ્યમાં મોટા ડૉક્ટરો બનીને સમાજની સેવા કરતા હોય અને જ્યારે અત્યારે સત્તા પર બેઠેલી સરકાર તેમના ભવિષ્ય સાથે આવું કરે તો એ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓનું ભવિષ્ય, યુવાધન સાથે એ ક્યાંક ને ક્યાંક સરકારે છેડા કર્યા છે. આ તદ્દન NSUI ચલાવી નહીં લે અને આવનારા દિવસોમાં પણ NSUI મોટા પાયા પર આ વસ્તુનું વિરોધ પ્રદર્શન કરીને આંદોલન કરતું રહેશે. ઈંધણના સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેટ્રોલ ડીઝલ બચાવવાની અપીલ કરી છે, ત્યારે વડાપ્રધાનની આ અપીલ પર શહેરીજનોએ મિશ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ અને ખાસ કરીને ઈરાન અમેરિકા વચ્ચે વધતા તણાવને કારણે આગામી સમયમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની ભારે તંગી સર્જાય તેવી શક્યતા છે. આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પેટ્રોલ અને ડીઝલની બચત કરવા માટે ખાસ હાકલ કરી છે. વડાપ્રધાને નાગરિકોને વિનંતી કરી છે કે તેઓ શક્ય હોય ત્યાં સુધી પોતાના વ્યક્તિગત વાહનોનો ઉપયોગ ટાળે અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધુમાં વધુ ઉપયોગ કરે. આ ઉપરાંત ઈંધણનો વપરાશ ઘટાડવા માટે જે સંસ્થાઓમાં શક્ય હોય ત્યાં વર્ક ફ્રોમ હોમને પ્રાધાન્ય આપવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા માટે અપીલ કરવામાં આવી છે. સરકારનો ઉદ્દેશ દેશના ઈંધણ ભંડારને સુરક્ષિત રાખવાનો અને આર્થિક બોજ ઘટાડવાનો છે. વડાપ્રધાનની આ હાકલ બાદ સ્થાનિક સ્તરે નાગરિકોની મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. કેટલાક નાગરિકોએ જણાવ્યું હતું કે દેશહિતમાં ઈંધણ બચાવવા તૈયાર છે, પરંતુ સરકારે પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધાઓ અને તેની ફ્રીક્વન્સીમાં વધારો કરવો જોઈએ. જો બસ કે ટ્રેન સરળતાથી ઉપલબ્ધ હશે તો જ લોકો પોતાના વાહનો ઘરે મૂકશે. તો અન્ય કેટલાક લોકોએ વ્યથા ઠાલવતા કહ્યું કે રોજિંદા કામ માટે બહાર નીકળવું મજબૂરી છે. અગાઉ ક્યારેય આવા દિવસો જોયા નથી, પરંતુ હવે પરિસ્થિતિને જોતા પરિવર્તન સ્વીકારવું પડશે. ઈરાન અમેરિકાના યુદ્ધ જેવી સ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધવાની અને સપ્લાય ખોરવાની ભીતિ છે.
જો નાગરિકો અત્યારથી જાગૃત થઈને પેટ્રોલિયમ ઉત્પાદનોનો કરકસરભર્યો ઉપયોગ નહીં કરે તો આવનારા દિવસોમાં સ્થિતિ વધુ વિકટ બની શકે છે. સરકાર અને જનતા વચ્ચેનો સહકાર જ આ ઉર્જા સંકટમાંથી ઉગારી શકશે. વડોદરા મહાનગરપાલિકાની રિવ્યુ બેઠકમાં ગ્રીન એનર્જી પર ખાસ ભાર મૂકવામાં આવ્યો તો બસ સેવા ઉપર પણ ચર્ચા કરવામાં આવી. સંસ્કારી નગરી વડોદરામાં મહાનગરપાલિકા ખાતે મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ સ્થાને મહત્વપૂર્ણ રિવ્યુ બેઠક યોજાઈ હતી. સામાન્ય રીતે દર મંગળવારે યોજાતી બેઠક નરેન્દ્ર મોદીના વડોદરા આગમનને કારણે એક દિવસ મોડી યોજાઈ હતી. આ બેઠક દરમિયાન પાલિકાના બજેટમાં મંજૂર કરાયેલા વિવિધ વિકાસ કાર્યોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. શહેરના માર્ગ, મકાન, પાણી પુરવઠો, ડ્રેનેજ, સ્વચ્છતા તેમજ અન્ય પ્રાથમિક સુવિધાઓ સંબંધિત પ્રોજેક્ટની પ્રગતિ અંગે ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત શહેરમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે વિશેષ આયોજન અંગે પણ વિચારણા કરવામાં આવી હતી. પાલિકા દ્વારા આગામી સમયમાં સીએનજી વાહનોનો ઉપયોગ વધારવા, પ્રદૂષણ ઘટાડવા, પર્યાવરણ મૈત્રી વ્યવસ્થા વિકસાવવા દિશામાં પગલાં ભરાશે તેવી ચર્ચા થઈ હતી. નગરજનોને આધુનિક અને સરળ જાહેર પરિવહન સેવા ઉપલબ્ધ થાય તે માટે બસ સેવા શરૂ કરવાની દિશામાં આયોજન અંગે પણ અધિકારીઓ વચ્ચે ચર્ચા કરવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ સાથે પર્યાવરણનું સંરક્ષણ થાય અને નાગરિકોને વધુ સુવિધાસભર સેવાઓ મળે તે હેતુસર આયોજનબદ્ધ કામગીરી હાથ ધરાઈ રહી હોવાનું જાણવા મળ્યું છે. આ બેઠકમાં પાલિકાના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિગતવાર કામગીરીનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આજે જે રિવ્યૂ મિટિંગ જે મંગળવાર થવાની હતી આજે બુધવારના દિવસે અહીંયા કરવામાં આવ્યું છે. રિવ્યૂ મિટિંગમાં ખાસ કરીને સફાઈ બાબતનું જે સિટીમાં કન્ટિન્યુ થઈ રહ્યા છે એ સફાઈ અભિયાનમાં વધારે ભાર મૂકવા માટે મેં સૂચના આપી છે. જે રીતનું આપ જાણો છો કે અત્યારે જે માનનીય વડાપ્રધાનશ્રીનું સ્વાગત કાર્યક્રમ પત્યું છે એના અનુસંધાનમાં અત્યારે જે પણ સિટીમાં સાફ સફાઈ હોય, એડમિનિસ્ટ્રેટિવ ઇશ્યુઝ એ બધાને પણ બહાર મૂકવાનું કીધું છે અને જે કામગીરી મહેનત કર્યા છે તમામ ટીમ મેમ્બર્સને પણ અમે અભિનંદન પાઠવ્યા છે. હવે આ રોડ શો પતી ગયું છે એટલે સિટીના મ્યુનિસિપલ સર્વિસીસ ઉપર વધારે ફોકસ કરવાની પણ જરૂરિયાત છે. ખાસ કરીને જે 5 મેજર ઇશ્યુઝ છે વોર્ડ લેવલમાં ચૂંટેલા પ્રતિનિધિઓ, પબ્લિક એ બધાની જે કમ્પ્લેન્ટ્સ આવતું હોય, ફોન આવતો હોય, ફોન ઉપાડવાનું, પોઝિટિવ જવાબ આપવાનું અને જે રીતનું લોકલ ઇશ્યુઝને લોકલ લેવલમાં જ સોર્ટ આઉટ કરવાનું અને ઉપર એસ્કેલેટ ના કરે એના માટે આજે તમામ ચારો એક્સીએન્સ અને એમના એસિસ્ટન્ટ કમિશનર્સને પણ સૂચના આપી છે. ડેપ્યુટી કમિશનર્સ દ્વારા જે વીકલી રિવ્યૂ મિટિંગ લેવામાં આવી રહ્યા છે આ રિવ્યૂ મિટિંગને ધ્યાને રાખીને તમામ ઇશ્યુઝ સ્થાનિક લેવલમાં જ પતવા માટે એમને સૂચના આપી છે. આના પછી સેકન્ડમાં જે બજેટેડ આઇટમ્સમાં મોટા બજેટેડ આઇટમ્સમાં કીધેલું છે મોટા પ્રોજેક્ટ્સ આ તમામને પણ આગળ વધવા માટે જે ફાઇલ વર્ક છે, ટેન્ડર પ્રક્રિયા છે, ડીપીઆર છે બધાને પણ આગળ લઈ જવા માટે નક્કી કર્યું છે. સાથે જે 31 મે સુધી પૂરું કરવાનું જે ડ્રેનેજના લાઈનો છે એ બધાનું પણ કામગીરી પૂરું કરવાનું કીધું છે. અને જે 125 MLD પાણી જે સિટીમાં પુશ કરીને લાવવાનું છે જે લગભગ SSM કેનાલ નીચે પુશિંગ છે એ પતી જાય તો પછી ઈસ્ટ અને સાઉથ માટે અમે આખું ફૂલ પાણી પૂરું પાડી શકાય એ બાબતનું પણ અમારું ફિલ્ડ વિઝિટ પણ બાકી છે, એને પણ વેગ આપવાના છે. એટલે પાણી ડ્રેનેજનું મેઇન સમસ્યા સિવાય રોડમાં પેચવર્ક્સમાં જે પહેલાં જે ડિપાર્ટમેન્ટલ વર્ક ચાલતી હતી એમાં ક્વોલિટીનો ઇશ્યુ હતો એને અત્યારે હવે ARC કરીને જે રીતનું રોડ ડિપાર્ટમેન્ટ કરે છે એ રીતનું વોર્ડ લેવલમાં અને ઝોનલ લેવલમાં પણ પેચવર્કની કામ બધા ARC થ્રુ કરવાનું કીધું છે. એ રીતે કરીને ક્વોલિટી કંટ્રોલ રહે અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન પણ થાય. એટલે આ માનવ દિવસ પેમેન્ટ કરીને જે ડિપાર્ટમેન્ટલ વર્ક કરતા હતા એને સુધારવા માટે જ અમે મહેનત કરી રહ્યા છે. અને આવનારા દિવસોમાં જે પાર્કિંગ અને સ્ટ્રીટ વેન્ડર્સ માટે પોલિસી અમલીકરણ લાવવાનું છે. ટાઉન વેન્ડિંગ કમિટીનું ફોર્મેશન થઈ રહ્યા છે એટલે નવું બોડી આવે પછી ટાઉન વેન્ડિંગ કમિટીને અમલીકરણમાં લાવવાનું મહેનત પ્લાનિંગ છે. અને સિટીમાં જે પાર્કિંગ પોલિસી પાસ થયું છે આ પાર્કિંગ પોલિસીના અંતર્ગત અત્યારે બોલીવાર્ડ્સ લગાવવાનું કામગીરી શરૂ થઈ ગઈ છે. આપ જોઈ શકો છો કે અમુક વિસ્તારમાં ફૂટપાથની બહાર બોલીવાર્ડ્સ આવવાનું શરૂ થઈ ગયું એટલે પાર્કિંગ જે પહેલાં ફૂટપાથ ઉપર કરતા હતા એ બધાને ડિસ્કરેજ કરી રહ્યા છે. 101 પ્લોટ્સ અત્યારે ફ્રી પાર્કિંગ અમે શરૂ કર્યું છે જેથી કરીને લોકોનું પાર્કિંગ સ્પોટમાં પાર્કિંગ કરવાનું ટેવ આવવાનું શરૂ થાય અને પછી અમે પે એન્ડ પાર્કિંગમાં જઈશું. 24 જગ્યામાં પે એન્ડ પાર્કિંગ પણ શરૂ થઈ ગઈ છે. એટલે ધીરે સિટીમાં ડીકન્જેશન લાવવાનું, સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીને અમલીકરણ કરવાનું, જે પ્રોપર એમને ID કાર્ડ અને સર્વે કરીને ID કાર્ડ આપીને પછી જે પ્રક્રિયા છે એ પણ હાથ ધરવાની કીધું છે. આજે એક અધિકારી એબસેન્ટ હતા પણ એને આગળ પૂછવું કરવાનું કીધું છે. નેક્સ્ટ વીકમાં જે આપણે બજેટમાં અનાઉન્સ કરી હતી તમામ સેલ્સ અને તમામ ક્વોલિટી કંટ્રોલ સેલ અને તમામ પોલિસીઝ જે છે
એને અમલમાં લાવવા માટે પણ પ્લાનિંગ ચાલી રહ્યા છે અને એ અમલમાં પણ 100% લાવવાનું મહેનત કરી રહ્યા છે. એટલે આવનારા દિવસોમાં બે વસ્તુ જે ઝોનલ લેવલમાં વોર્ડ લેવલમાં રૂટીન કામ છે અને પબ્લિકના ગ્રીવેન્સીસના કામ છે, પાણી, ડ્રેનેજ, રોડ, રસ્તા, સ્વચ્છતાની બાબત છે, એના ઉપર વેગ આપીશું. અને સેકન્ડ આપણે પ્રોજેક્ટ્સ ઉપર વેગ આપીશું. અને ત્રીજું પોલિસીઝ ઉપર વેગ આપીશું જે બજેટમાં કીધેલું છે. બીજું અત્યારે જે ગ્રીન એનર્જી અને ક્લીન એનર્જી ઉપર પણ જે ફોકસ છે એના ઉપર પણ વધારે ભાર મૂકીશું. આપ જાણો છો કે માનનીય વડાપ્રધાનશ્રીએ પણ કીધું છે અને મુખ્યમંત્રીશ્રીએ પણ કીધું છે જે ફ્યુઅલ સેવ કરવા માટે જે ઇસ્યુ છે એમાં હવે ગ્રીન એનર્જી ઉપર જઈ રહ્યા છે. લગભગ 37+ બસીસ આવી ગયું છે. એટલે ટૂંકા સમયમાં ભારત સરકાર જે તારીખ નક્કી કરે એના પછી ગ્રીન ઇલેક્ટ્રિક બસીસને અમે સિટીમાં લોન્ચ કરી દઈશું, જેથી કરીને સિટીમાં ક્લીન મોબિલિટીનું કામ શરૂ થઈ જાય. આવનારા દિવસોમાં વડોદરા ગેસ તરફથી પણ એક પ્રપોઝલ મળી છે જેમાં સિટીના અંદર જે વડોદરા કોર્પોરેશનના જેટલા પણ ડીઝલ વ્હીકલ્સ છે એને CNGમાં કન્વર્ટ કરવાનું પણ અમારું પ્લાનિંગ છે, જેથી કરીને ફ્યુઅલ કોસ્ટ કટિંગ થાય. અને આવનારા દિવસોમાં નવા પરચેસીસમાં જે વ્હીકલ્સ આવશે એ બધા ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ઉપર જઈશું, જેથી કરીને ફ્યુઅલ કન્ઝમ્પશન ઉપર એક ઓછું થાય. અને એનર્જી કન્ઝર્વેશન માટે તો ખાસ કરીને અત્યારે જે એનર્જી કન્ઝર્વેશન અને એનર્જી એફિશિયન્સી રૂલ્સ છે એમાં ઓફિસર્સને તમામ ઓફિસર્સમાં સેન્સર બેઝ થઈ ગયું છે, પણ જે પણ ઓફિસમાં સેન્સર બેઝ નથી એમને અમે રિક્વેસ્ટ કરી છે કે એનર્જી કન્ઝર્વેશન માટે લાઇટ ફેન જ્યારે પણ અધિકારી હોય ત્યારે જ વાપરવાનું, બાકીના ટાઈમ લાઇટ ફેન વાપરવાનું નહીં, એ મુદ્દામાં ચાલી રહ્યા છે. અત્યારે નવા પ્લાનિંગ પ્રમાણે 10 ગ્રીન હાઇડ્રોજન બસીસ માટે પણ અમે માંગણી કરી છે. એટલે આવનારા દિવસોમાં ક્લીન ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન હાઇડ્રોજન, ગ્રીન મોબિલિટી અને જે અત્યારે આપ જાણી રહ્યા છો કે બહાર વડોદરામાં ગરમી પણ વધારે થઈ રહ્યા છે, એટલે પ્લાન્ટેશન ડ્રાઈવ ચોમાસા પહેલાં જે 1 મિલિયન પ્લાન્ટ ડિસ્ટ્રીબ્યુશન અને પ્લાન્ટેશન ડ્રાઈવ છે એના ઉપર ભાર મૂકીશું. અમે SDG ફોરમ અંતર્ગત SDG સ્કૂલ્સ અને કમ્યુનિટી સાયન્સ સેન્ટર વડોદરા ખાતે પણ જે ટાઈપ કર્યું છે, આ ટાઈપ અંતર્ગત તમામ સ્કૂલ્સને, તમામ સંસ્થાઓને, ટ્રસ્ટને, NGOsને 3 વસ્તુમાં ઇન્વોલ્વ કરવાના છે. એક તો સફાઈ અભિયાનમાં ઇન્વોલ્વ કરવાના છે, સેકન્ડ પ્લાન્ટેશન ડ્રાઇવ્સમાં ઇન્વોલ્વ કરવાના છે, અને ત્રીજો વિશ્વામિત્રી નદીનું જે રેજ્યુનેશન રિસિલ્ટિંગ પછી જે રેજ્યુનેશનનું કામગીરી છે 500 મીટરનું પટ્ટામાં પ્રોટેક્શન અને રેજ્યુનેશન, તો એનામાં પણ અમે એમને સાથે લઈને ચાલવાના છે. એટલે સ્વચ્છતા, પ્લાન્ટેશન અને વિશ્વામિત્રી આ 3 પબ્લિક મુવમેન્ટમાં કન્વર્ટ કરે તો જ આનું 100% લોંગ ટર્મ સોલ્યુશન થઈ શકે. એના ઉપર અત્યારે અમે ભાર મૂકીને કામ કરવાનું પ્લાનિંગ કર્યું છે. આવનારા દિવસોમાં તમામ મોટા પ્રોજેક્ટ્સ રાઇટ ફ્રોમ બિલ્ડિંગ્સ, સ્ટેડિયમ, સ્વિમિંગ પૂલ્સ, સ્પોર્ટ્સ ફેસિલિટીઝ અને લાઇબ્રેરીઝ, આ બધા જે પ્રોમિસ કર્યું છે બજેટમાં એ બધાને પણ આગળ વધારીશું. સિટી માટે પીવાનું પાણીનું જે સમસ્યા છે એને પૂરું કરવા માટે જે દિશામાં કામ કરવાનું છે એ પણ કરીશું. અને લોંગ ટર્મ જે ડ્રેનેજ ઇશ્યુઝ છે એને પણ સોર્ટ આઉટ કરીશું. અને જે અત્યારે જે નાના મોટા કન્ટામિનેશન ઇશ્યુઝ પણ આપણે ધ્યાનમાં આપી છે અલગ અલગ વોર્ડ નંબર 1 આ બધામાં, એમાં ઊંડો ઉતરીને એનું પણ સોલ્યુશન કરવા માટે અત્યારે અધિકારીને સૂચના આપી છે. સર, જે રીતે વડાપ્રધાને પેટ્રોલના ડીઝલની બચતની વાત કરી છે, મહાનગરપાલિકા આના તરફથી આગળ વધુ છે? યસ, આઈ ટોલ્ડ યુ દેટ હવે આવનારા દિવસોમાં જે વ્હીકલ્સ કન્વર્ઝન છે, એક્ઝિસ્ટિંગ વ્હીકલ્સને ડીઝલ અને પેટ્રોલથી અમે CNG તરફ કન્વર્ટ કરી રહ્યા છે, જેથી કરીને એની ફ્યુઅલ કન્ઝમ્પશન ઓછું થાય. સેકન્ડ, નવું ખરીદી કરનાર ગાડીઓ બધા મોસ્ટલી ઇલેક્ટ્રિક ઉપર જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. અને જે સિટી બસીસ છે એમાં પણ ઇલેક્ટ્રિક બસીસને લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. એ 40 બસોથી શરૂ કરીશું, પછી 250 બસો સુધી પણ જવાના છે. એટલે ક્લીન મોબિલિટી ઉપર વધારે ભાર મૂકીશું અને ક્લીન એનર્જી ઉપર પણ વધારે ભાર મૂકીશું. એટલે 3 મેગાવોટ જે સોલર રૂફટોપ છે તમામ બિલ્ડિંગ્સ ઉપર, એના ઉપર ભાર મૂકીશું. સોલર ટ્રીસનું કામ શરૂ થઈ ગયું છે. કેનાલ રૂફટોપનું DPR રેડી થઈ ગયું છે. ફ્લોટિંગ સોલરનું પણ DPR રેડી થઈ ગયું છે. એટલે આવનારા દિવસોમાં ક્લીન એનર્જી ઉપર ઓલમોસ્ટ 130 કરોડની બચત, 130 કરોડની બચતનું જે પ્લાન અમે પ્લાન કર્યું છે એ એક્ઝિક્યુટ કરવાના છે. અને આપ જાણો છો કે GBPN સાથે પણ અમે MOU આ જ દિશામાં કર્યું છે, ઇકલી સાથે પણ MOU આ જ રીતે કર્યું છે. અને હવે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અફેર્સ સાથે પણ ક્લીન એનર્જી અને ક્લીન મોબિલિટી માટે જ આગળ વધી રહ્યા છે. અને ધીરે આપને ચેન્જીસ જોવા મળશે કે આવનારા દિવસોમાં પણ વડોદરા મહાનગરપાલિકામાં ક્લીન મોબિલિટી વ્હીકલ્સ, બસેસથી લઈને ગાડીઓ બધામાં ધીરે બેટરી, ગ્રીન હાઇડ્રોજન, હાઇબ્રિડ વ્હીકલ્સ અને CNG વ્હીકલ્સ ઉપર અમે ચેન્જીસ કરવાના છે. થેન્ક યુ. સાવલી તાલુકાના ટુંડાવ ગામમાં વિકાસના કામોમાં ગેરરીતિના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સાવલી તાલુકાના ટુંડાવ ગામમાં ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલા રોડ અને ગટરના કામમાં ગેરરીતિના આક્ષેપો થયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ માત્ર 15 દિવસ પહેલા અંદાજે 7 લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ રોડમાં નીચી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું છે. આ મામલે એડવોકેટ અનિલ રાણાએ TDO સાવલી સમક્ષ લેખિત અરજી કરી રોડ અને ગટરના કામની તાત્કાલિક તપાસ કરવાની માંગ કરી છે. સાથે જ જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની રજૂઆત પણ કરવામાં આવી છે. રજૂઆત બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને અધિકારીઓ તાત્કાલિક ટુંડાવ ગામે દોડી આવ્યા હતા.
સ્થાનિકોએ સરકારના ધોરણ મુજબ રોડ અને ગટરનું કામ ફરીથી કરાવવાની માંગ ઉઠાવી છે. સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો માંગણીઓ નહીં સંતોષાય તો આગામી સમયમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ખાલી એ નહીં મોબાઈલ નહીં હલાવવાનો. હા, નક્કોમાં આવે એટલે ઊભો ન હું એડવોકેટ અનિલ રાણા ટુંડાવ ગ્રામ પંચાયત દ્વારા 25/2/2026ના રોજ ટુંડાવ ગ્રામ પંચાયતથી 54 વાગ્યા સુધી રોડ બનાવવામાં આવેલો. એના 10 દિવસની અંદર કે 15 દિવસની અંદર 10 થી 15 દિવસના ગાળાની અંદર જ રોડનું મટીરિયલ જે કરવું કપચી નીકળી ગઈ, સિમેન્ટ જુદો પડી ગયો અને ખૂબ જ દયનીય હાલતમાં થઈ ગયો છે અને રોડ તૂટી ગયો છે હાલમાં. જેથી મેં તાલુકા વિકાસ અધિકારી TDO સાહેબને સાવલી એપ્લિકેશન આપેલી કે તાત્કાલિક સમારકામ કરવામાં આવે અને નવો તાત્કાલિક રોડ બનાવવામાં આવે. અને રોડની વચ્ચે પંચાયતની નજીકમાં 2 ગટરના ઢાંકણ હતા, એ ખાડાની અંદર હતા. એને જે લેવલ કરવાનું એ લેવલ કરેલું નહોતું, જેથી તે રજૂઆત કરતા એની અંદર પાણી ભરાઈ રહેતું હતું. જેથી SO સાહેબ આજરોજ તપાસ અર્થે ટુંડાવ ગામે આવેલા પંચાયતની અંદર અને તેઓએ જણાવેલ અને તાત્કાલિક એક્શન મૂડમાં આવી તેઓએ સૂચના આપી અને આદેશ કરતા એ 2 ગટરના ઢાંકણા તાત્કાલિક સમારકામ કરવામાં આવેલ છે. અને અમારી માંગ હજુ અધૂરી રહી છે કે રોડ નવો બનાવવામાં આવે, જે અમારી રજૂઆત છે. અને ટુંડાવ ગામે ફરીથી રોડ બનાવી અને સમારકામ કરી નવો રોડ બનાવવામાં આવે અને નહીં બનાવવામાં આવે તો અમે ઉગ્ર આગળ આંદોલન કરીશું તથા કલેક્ટર કચેરી તથા આગળ અમે કાયદેસરની લડત આપીશું. આજના આધુનિકતાના વાયરામાં તેમજ સ્માર્ટફોનના યુગમાં ટપાલ પત્ર તો ભૂલાઈ જ ગયા છે, ત્યારે માનવી યંત્રવત બની ગયો છે. અત્યારના ઝડપી યુગમાં વાદ સંવાદ માટે પણ આધુનિક ટેકનોલોજીના ઉપક્રમોનો ઉપયોગ વધ્યો છે અને જાણે પોસ્ટકાર્ડ અંતર્દેશીય પત્રો ભૂલાયા હોય તેમ જોવા પણ મળતા નથી. આજના માનવ પાસે પૈસા કરતાં પણ સમયનો અભાવ વધુ જોવા મળે છે. દરેક કામમાં તે ઉતાવળ દર્શાવે છે. દાયકા પહેલા સંદેશા માધ્યમ તરીકે ઉપયોગમાં લેવાતા પોસ્ટકાર્ડ, અંતર્દેશીય પત્રો કે ટેલિગ્રામથી સંદેશો પહોંચાડવાની શક્તિ સામે આજના યુગની શોધ મોબાઈલ, ઇન્ટરનેટ, ફેક્સ ઝડપી છે તથા આર્થિક રીતે પણ સસ્તો છે. માટે લોકો આ દિશામાં પ્રેરાયા છે. ઘર આંગણે આવતો ટપાલી અને ટપાલ માટે જોવાતી રાહ, આ બધું એક ભૂતકાળની વાર્તા બની ગઈ છે. આ સેવાનો ઉપયોગ જાહેરાત કે ઉઘરાણી પત્રો તરીકે જોવા મળી રહ્યો છે. આ અંગે પોસ્ટ માસ્ટર હુસેનભાઈ ઘાંચી ટપાલીને પૂછતા જણાવ્યું કે આ સ્ત્રોતોને કારણે 30% જેટલું જ રહ્યું છે તથા સરકારી દરબારી રીતે કરાતો આ ઉપક્રમોનો ઉપયોગ પણ હવે સરેરાશ ઘટી રહ્યો છે. એકંદરે આધુનિક ટેકનોલોજી ફાયદાની સાથોસાથ અનેક ગેરફાયદા કે ઉણપ ગણાવી શકાય તે બાજુ પણ છે જ. આજનો માનવ પૈસા કમાવાની ઘેલછા પાછળ યંત્ર સમાન બની રહ્યો છે. 24 કલાકમાં 18 થી 19 કલાક કામ કરનાર માનવના જીવનમાં હાસ્ય, મનોરંજન ગાયબ થઈ ગયું છે. આજની યુવા પેઢી મોબાઈલ કે નેટ ચેટિંગનો અતિ ઉપયોગ એટલી હદ સુધી વધી ગયો છે કે જેમાં બ્રેન હેમરેજ, લકવા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી ભયંકર હાર્ટ એટેક નોંધે તો નવાઈ નહીં. અત્યારના સમયમાં બીમારીઓ પહેલા 45 વર્ષની આયુ બાદ જોવા મળતી હતી, હવે ગમે તે ઉંમરે આ બીમારીઓ લાગુ પડી જતી હોય છે. તો ભારતીય સંસ્કૃતિની અસ્મિતાની સામે પણ ભયંકર ખતરો ઉભો થયો છે. અશ્લીલ વિડીયોગ્રાફીની આ પ્લે પણ સામાન્ય બનતા સામાજિક દૂષણો પર ઘર કરી ગયા છે. આજના સમયમાં યુવા પેઢીના ગજવામાં હાથમાં મોબાઈલ જોવા મળી રહ્યો છે, તો ઘરના તમામ સભ્ય દીઠ આ રમકડું હયાત છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી પૂરી ટીમને રજા આપશો. નમસ્કાર.